નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 7 અંગ્રેજીનો ચોથો યુનિટ લોંગર શાર્પર બિગર, એમાં ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો, તેમાં પાર્ટ 1. સોહનસેન વોઝ એ પ્રિન્સ. સોહનસેન વોઝ એટલે સોહનસેન હતો, એ પ્રિન્સ એટલે રાજકુમાર. સોહનસેન વોઝ એ પ્રિન્સ, સોહનસેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. હી હેડ, ટુ હેવ એટલે ને હોવું. હેડ, હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ એટલે તેને હતા. 3 ફ્રેન્ડ્સ, 3 એટલે 3, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. આ તેને જે 3 મિત્રો હતા તેના નામ છે. એક મિત્રનું નામ હતું લોંગર લેગ્સ, બીજા મિત્રનું નામ હતું શાર્પર આઈઝ અને ત્રીજા મિત્રનું નામ હતું બિગર બેલી. They had special powers. They had, to have એટલે ને હોવું. They had એટલે તેઓને હતું. સ્પેશિયલ એટલે ખાસ અથવા વિશિષ્ટ, પાવર્સ એટલે શક્તિઓ. They had special powers. તેઓને વિશિષ્ટ શક્તિઓ હતી. In that land another king had a beautiful princess. In that land, in એટલે માં, that એટલે તે, land એટલે પ્રદેશ, in that land એટલે તે પ્રદેશમાં, another king, another એટલે બીજા એક, king એટલે રાજા, had એટલે ને હતી, a beautiful princess, beautiful એટલે સુંદર, princess એટલે રાજકુમારી. In that land another king had a beautiful princess. તે પ્રદેશમાં બીજા એક રાજાને એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. Many young princes, many એટલે ઘણા, young એટલે યુવાન, princes એટલે રાજકુમારો, hoped, to hope એટલે આશા રાખવી, hoped એટલે આશા રાખતા હતા, to marry એટલે પરણવાની, her એટલે તેણીને. Many young princes hoped to marry her. ઘણા યુવાન રાજકુમારો તેણીને પરણવાની આશા રાખતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. But એટલે પરંતુ, the king એટલે કે રાજા, her father, her એટલે તેણીના, father એટલે પિતાજી, did not want, to want એટલે ઈચ્છવું, did not want એટલે ઈચ્છતા નહોતા, his daughter એટલે તેની પુત્રીને, to marry, want to marry એટલે પરણાવવા ઈચ્છવું. તો his father એટલે કે her father did not want his daughter to marry. તેણીના પિતાજી તેની પુત્રીને પરણાવવા ઈચ્છતા નહોતા. At all એટલે સદંતર અથવા સાવ. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ તેણીના પિતાજી રાજા તેની પુત્રીને સદંતર પરણાવવા ઈચ્છતા નહોતા. The king was a magician. The king was એટલે રાજા હતા, a magician એટલે જાદુગર. The king was a magician. રાજા એક જાદુગર હતા. So he set 3 difficult tests. So એટલે તેથી, he set, to set એટલે ગોઠવવું, ભૂતકાળનું રૂપ પણ set છે. He set તેણે ગોઠવી, 3 એટલે 3, difficult test, difficult એટલે મુશ્કેલ અથવા અઘરી, test એટલે કસોટીઓ. So it set 3 difficult tests. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ છે ગોઠવી. Each day he would hide the princess at a different place. Each day એટલે પ્રત્યેક દિવસ, he would hide, to hide એટલે સંતાડી દેવું, he would hide એટલે તે સંતાડી દેતા હતા, the princess એટલે રાજકુમારીને, at a different place, different એટલે જુદું જુદું, place એટલે સ્થળ, at a different place એટલે જુદા જુદા સ્થળે.
So each day he would hide the princess at a different place. પ્રત્યેક દિવસ તે રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડી દેતા હતા. The prince had to find and bring her back to the palace. The prince એટલે કે રાજકુમારે had to find એટલે શોધવું, had to find એટલે શોધવાની હતી, and bring એટલે લાવવું, and bring અને લાવવાની હતી, her એટલે તેણીને, back એટલે પાછી, to the palace એટલે કે રાજમહેલે. The prince had to find and bring her back to the palace. રાજકુમારે તેણીને શોધવાની અને રાજમહેલે પાછી લાવવાની હતી. એટલે કે રાજા છે એ પ્રત્યેક દિવસ રાજકુમારીને જુદે જુદે સ્થળે સંતાડવાનો હતો અને જે રાજકુમાર છે એ તેણીને પરણવા ઈચ્છતો હોય તેણે આ કસોટી પાર કરવા માટે પ્રત્યેક દિવસ છે રાજકુમારીને ગોતી અને રાજમહેલે લાવવાની હતી. મેની પ્રિન્સીસ ટ્રાઇડ. મેની એટલે ઘણા, પ્રિન્સનું બહુવચન છે પ્રિન્સીસ. ઘણા રાજકુમારોએ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો, બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. બટ એટલે પરંતુ, ફેલ્ડ એટલે નિષ્ફળ ગયા, ઇન ધીસ ટેસ્ટ એટલે આ કસોટીમાં. મેની પ્રિન્સીસ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into a donkey with his magic. So એટલે તેથી, the king એટલે કે રાજાએ ટર્ન એટલે ફેરવી દેવું, ટર્ન્ડ એટલે ફેરવી દીધા, them એટલે તેઓને, into એટલે માં, શેમાં, a donkey ગધેડામાં, with his magic, with એટલે થી, શેનાથી, his magic એટલે કે તેના જાદુથી, એટલે કે મેજિકલ પાવરથી, એટલે કે જાદુઈ શક્તિથી. તો so the king turned them into a donkey with his magic. તેથી રાજાએ તેને તેના જાદુથી ગધેડામાં ફેરવી દીધા. સોહનસેન went to the king. સોહનસેન went to go એટલે જવું, went એટલે ગયો, સોહનસેન went એટલે સોહનસેન ગયો, to the king એટલે રાજા પાસે. સોહનસેન went to the king. સોહનસેન રાજા પાસે ગયો. The king said. The king એટલે કે રાજાએ said એટલે કહ્યું. The king said રાજાએ કહ્યું, I have hidden the princess somewhere. I have hidden, to hide એટલે સંતાડવું. I have hidden એટલે મેં સંતાડી છે, the princess એટલે રાજકુમારીને, somewhere એટલે ક્યાંક. The king said, I have hidden the princess somewhere. રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. Find her out. To find out એટલે શોધી કાઢવું. Find her out એટલે તેણીને શોધી કાઢ, એટલે કે તેણીને ગોતી કાઢ. And bring her to me. And bring, to bring એટલે લાવવું, bring અને લાવ, her એટલે તેણીને, to me એટલે મારી પાસે, before the sunset. Before એટલે પહેલા, શેની પહેલા, the sunset એટલે કે સૂર્યાસ્ત. તો the king said, I have hidden the princess somewhere. રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. Find her out and bring her to me before the sunset. તેણીને ગોતી કાઢ અને સૂર્યાસ્ત પહેલા મારી પાસે લાવ. The sharper eyes looked all around and said. The sharper eyes એટલે કે sharper eyes નામના મિત્રએ, looked to look એટલે જોવું, looked એટલે જોયું, all around એટલે ચારે તરફ, and said, to say એટલે કહેવું, and said અને કહ્યું. The sharper eyes looked all around and said. Sharper eyes ચારે તરફ જોયું અને કહ્યું. શું કીધું?
The princess is on the top of a mountain. The princess એટલે કે રાજકુમારી is એટલે છે on the top. On એટલે પર, the top એટલે ટોચ અથવા શિખર. Of a mountain, of એટલે નું, mountain એટલે કે પર્વત. The princess is on the top of a mountain. રાજકુમારી છે પર્વતના શિખર પર છે. A 100 miles away. A 100 miles એટલે 100 miles, away એટલે દૂર. So the sharper eyes looked all around and said, the princess is on the top of a mountain a 100 miles away. Sharper eyes જોયું અને ચારે તરફ જોયું અને કહ્યું કે રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર છે. Then longer legs ran as fast as the wind. Then એટલે પછી, longer legs ran, to run એટલે દોડવું, ran એટલે દોડ્યો, as fast as એટલે ના જેટલું, fast એટલે ઝડપથી, as fast as એટલે ના જેટલું ઝડપથી, શેના જેટલું? The wind એટલે કે પવન જેટલું. Then longer legs ran as fast as the wind. પછી longer legs છે પવન જેટલી ઝડપથી દોડ્યો. He came back with the princess before dark. He came back, to come back એટલે પાછો આવવું. He came back એટલે તે પાછો આવ્યો. With the princess, with એટલે સાથે, the princess એટલે રાજકુમારી, તે રાજકુમારી સાથે પાછો આવ્યો. Before dark, before એટલે પહેલા, dark એટલે અંધારું, before dark એટલે અંધારા પહેલા, એટલે કે અંધારું થયા પહેલા, એટલે કે સનસેટ પહેલા, એટલે કે સૂર્યાસ્ત પહેલા. He came back with the princess before dark. તે સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. The king એટલે કે રાજા, was angry, to be angry એટલે ગુસ્સે થવું. The king was angry. રાજા ગુસ્સે થયા. The next day the king said. The next day એટલે કે બીજા દિવસે, the king એટલે કે રાજાએ said એટલે કહ્યું. The next day the king said. બીજા દિવસે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere else. I have hidden, to hide એટલે સંતાડવું. I have hidden એટલે મેં સંતાડી છે, the princess એટલે રાજકુમારીને, somewhere એટલે ક્યાંક, else એટલે બીજે. તો the next day the king said, I have hidden the princess somewhere else. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. Bring her back to me before the sunset. Bring her, bring, to bring એટલે લાવવું, bring એટલે લાવ, her એટલે તેણીને, back એટલે પાછી, to me મારી પાસે, before the sunset, before એટલે પહેલા, the sunset એટલે સૂર્યાસ્ત. તો bring her back to me before the sunset. તેણીને સૂર્યાસ્ત પહેલા મારી પાસે લાવ. The next day the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. બીજા દિવસે રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે, સૂર્યાસ્ત પહેલા તેણીને મારી પાસે લાવ. Sharper eyes looked and said. Sharper eyes looked એટલે જોયું, and said, to say એટલે કહેવું, એનું ભૂતકાળનું રૂપ છે. said એટલે કહ્યું. Sharper eyes looked and said. Sharper eyes જોયું અને કહ્યું, the king has turned her into a golden leaf. The king એટલે કે રાજાએ has turned, to turn એટલે ફેરવી દેવું, has turned એટલે ફેરવી દીધી છે, her એટલે તેણીને, into એટલે માં, શેમાં ફેરવી દીધી છે? golden leaf. golden એટલે સોનેરી, leaf એટલે પાંદડું. The king has turned her into a golden leaf. રાજાએ તેણીને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે.
એટલે કે શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ એ ગોલ્ડન લીફ. શાર્પર આઈઝે જોયું અને કહ્યું રાજાએ તેણીને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. એટલે કે રાજાએ રાજકુમારીને સોનેરી પાંદડામાં ફેરવી દીધી, પરિવર્તિત કરી દીધી. She is 200 miles away. She is એટલે તેણી છે 200 miles એટલે 200 miles away એટલે દૂર. She is 200 miles away. તેણી 200 miles દૂર છે. The leaf is shaking in the wind. The leaf એટલે કે પાંદડું is shaking. To shake એટલે હલવું, is shaking એટલે હલી રહ્યું છે. અહીંયા હેંગ ટુ હેંગ એટલે લટકવું, હેંગિંગ એટલે લટકી રહ્યું છે. ઇન ધ વિન્ડ એટલે કે પવનમાં. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. પાંદડું પવનમાં હલી રહ્યું છે. એટલે આખું જોઈએ તો સી ઇઝ 200 miles away. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. તેણી 200 માઇલ દૂર છે. પાંદડું પવનમાં હલી રહ્યું છે. Long legs ran faster than the wind. Longer legs ran એટલે દોડ્યો, faster, fast એટલે ઝડપથી, faster એટલે વધારે ઝડપથી, then એટલે ના કરતા, શેના કરતા, the wind પવન કરતા. Longer legs ran faster than the wind. Longer legs પવન કરતા વધારે ઝડપથી દોડ્યો. He came back with the princess before nightfall. He came back. To come back એટલે પાછું આવવું. He came back એટલે તે પાછો આવ્યો. with the princess એટલે રાજકુમારી સાથે. before એટલે પહેલા. શેની પહેલા? the nightfall. night એટલે રાત્રિ, fall એટલે પડવું. nightfall એટલે રાત્રિ પડવી, એટલે કે રાત્રિ થવી. એટલે કે અહીંયા સનસેટ એટલે કે સૂર્યાસ્ત. બિફોર એટલે પહેલા. બિફોર નાઇટફોલ એટલે રાત્રિ થાય તે પહેલા, એટલે કે સૂર્યાસ્ત પહેલા, સૂર્ય આથમે તે પહેલા. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ, સનસેટ. તે સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. ધ કિંગ એટલે કે રાજા, વોઝ એંગ્રીયર, ટુ બી એંગ્રીયર એટલે વધારે ગુસ્સે થવું. ધ કિંગ વોઝ એંગ્રીયર, રાજા વધારે ગુસ્સે થયા. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ઓન ધ થર્ડ ડે એટલે કે ત્રીજા દિવસે, ધ કિંગ એટલે કે રાજાએ, સેડ એટલે કહ્યું. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું. કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. કમ, ટુ કમ એટલે આવવું, કમ એટલે આવજે, વિથ ધ પ્રિન્સેસ રાજકુમારી સાથે, બિફોર સનસેટ, બિફોર એટલે પહેલા, સનસેટ એટલે સૂર્યાસ્ત. તો ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું કે સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે આવજે. The king was angrier. On the third day the king said, come with the princess before sunset. રાજા વધારે ગુસ્સે થયા. ત્રીજા દિવસે રાજાએ કહ્યું કે સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવજે. Again sharper eyes looked all around and said, again એટલે ફરી વખત, sharper eyes, શાર્પર આઈઝે લુકડ એટલે જોયું, ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ, એન્ડ એટલે અને, સેડ એટલે કહ્યું. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરી વખત શાર્પર આઈઝે ચારે તરફ જોયું અને કહ્યું. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ધ પ્રિન્સેસ એટલે રાજકુમારી, ઇઝ એટલે છે, ક્વાઇટ એટલે તદ્દન, ક્લોઝર, ક્લોઝ એટલે નજીક, ક્લોઝર એટલે વધારે નજીક. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર એટલે કે રાજકુમારી વધારે અથવા તો ખૂબ જ નજીક છે. વેરી ક્લોઝ એટલે ખૂબ નજીક, નિયરર એટલે વધારે નજીક. તો
Again, Sharper Eyes looked all around and said, "The princess is quite closer." ફરી વખત શાર્પર આઈઝે ચારે તરફ જોયું અને કહ્યું કે રાજકુમારી તદ્દન નજીક છે, એટલે કે ખૂબ જ નજીક છે. She is at the bottom of a very deep lake. She is, she એટલે તેણી, is એટલે છે, at the bottom, bottom એટલે તળિયું, at the bottom એટલે તળિયે, of એટલે ના, શેના, a very deep lake, very એટલે ખૂબ જ deep એટલે ઊંડું, lake એટલે તળાવ. She is at the bottom of a very deep lake. તેણી ખૂબ જ ઊંડા તળાવના તળિયે છે. The king has turned her into a silver fish. The king એટલે કે રાજાએ has turned, to turn એટલે ફેરવી દેવું, has turned એટલે ફેરવી દીધી છે. her એટલે તેણીને, into એટલે માં, શેમાં, a silver fish, silver એટલે રૂપેરી, fish એટલે માછલી. The king has turned her into a silver fish. રાજાએ તેણીને રૂપેરી માછલીમાં ફેરવી દીધી છે. તો she is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish. તેણી ખૂબ જ ઊંડા તળાવના તળિયે છે. રાજાએ તેણીને એક રૂપેરી માછલીમાં ફેરવી દીધી છે. The four friends went to the lake. The four friends, જો four એટલે ચાર, friends એટલે મિત્રો, four friends એટલે ચાર મિત્રો, પણ the four friends એટલે ચારેય મિત્રો, went, to go એટલે જવું, went એટલે ગયા, to the lake એટલે તળાવે. The four friends went to the lake. ચારેય મિત્રો તળાવે ગયા. Now it is my turn, said Bigger Belly. Now એટલે હવે, it is my turn, to be turn એટલે વારો, it is my turn એટલે મારો વારો છે. Now it is my turn, હવે મારો વારો છે. કારણ કે અત્યાર સુધી જે શાર્પર આઈઝે જે નિરીક્ષણ કરીને રાજકુમારી ક્યાં છે તે કહીને રાજકુમારને મદદ કરી, સોહનસેનને, અને આ જે બિગર બેલી છે, લોંગર લેગ્સ છે, એ ખૂબ જ સારી રીતે દોડી, પવન કરતાં પણ વધારે ઝડપથી દોડી અને રાજકુમારીને પાછી લાવવી અને રાજકુમારને મદદ કરી. તો શાર્પર આઈઝ અને લોંગર લેગ્સે મદદ કરી. હવે બિગર બેલી કહે છે કે હવે મારો વારો છે. તો નાવ ઇટ ઇઝ માય ટર્ન, સેડ બિગર બેલી. બિગર બેલીએ કહ્યું કે હવે મારો વારો છે, એટલે કે હવે મદદ કરવાનો મારો વારો છે. He started to drink water. He started, to start એટલે શરૂ કરવું, he started એટલે તેણે શરૂ કર્યું, to drink એટલે પીવાનું, water એટલે પાણી. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, એનું ભૂતકાળનું રૂપ છે started. He drank and drank. He એટલે કે તેણે, drank and drank, to drink એટલે પીવું, drink and drink, જો અંગ્રેજીમાં એકનું એક ક્રિયાપદ બે વખત એન્ડ થી વાપરવામાં આવે ત્યારે તે ક્રિયા કર્યા જ કરવી એવો અર્થ થાય. દાખલા તરીકે રાઇટ એટલે લખવું, રાઇટ એન્ડ રાઇટ એટલે લખ્યા જ કરવું, રોટ એન્ડ રોટ તો લખ્યા જ કર્યો. એવી રીતે રીડ એટલે વાંચવું, રીડ એન્ડ રીડ એટલે વાંચ્યા જ કરવું, રેડ એન્ડ રેડ તો વાંચ્યા જ કર્યું. તો એવી રીતે ડ્રિંક એટલે પીવું, ડ્રિંક એન્ડ ડ્રિંક એટલે પીધા જ કરવું, અને હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક તેણે પીધા જ કર્યું. તો હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તેણે પાણી પીવાનું શરૂ કર્યું, તેણે પીધા જ રાખ્યું. The lake was almost empty. The lake એટલે કે તળાવ, was almost empty, to be empty એટલે ખાલી થઈ જવું. The lake was almost empty. Almost એટલે લગભગ. તો the lake was almost empty એટલે કે તળાવ લગભગ ખાલી થઈ ગયું. The prince caught the silver fish. The prince એટલે કે રાજકુમારે, caught, to catch એટલે પકડવું, caught એટલે પકડી લીધી,
ધ સિલ્વર ફિશ, રૂપેરી માછલીને. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, ધ ફિશ એટલે માછલી, ટર્ન્ડ એટલે ફેરવાઈ ગઈ, ઇન્ટુ એટલે માં, શેમાં? ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, બ્યુટીફુલ એટલે સુંદર, પ્રિન્સેસ એટલે રાજકુમારી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, બોથ એટલે બંને, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ, પ્રિન્સ એટલે રાજકુમાર, એન્ડ ધ પ્રિન્સેસ એટલે રાજકુમારી, વેર હેપી, ટુ બી હેપી એટલે ખુશ થવું, વેર હેપી એટલે કે ખુશ થયા. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. ધે વેન્ટ ટુ ધ કિંગ, ધે વેન્ટ ટુ ગો એટલે જવું, ધે વેન્ટ ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ એટલે તેઓ ગયા, ટુ ધ કિંગ, કિંગ એટલે રાજા, ટુ ધ કિંગ એટલે રાજા પાસે, ધે વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે ગયા. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, ધે વેન્ટ ટુ ધ કિંગ, માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ, બંને રાજકુમાર અને રાજકુમારી ખુશ થયા, તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, ધ કિંગ એટલે કે રાજા, બીકેમ ટુ બીકમ એટલે બનવું, બીકેમ એટલે બન્યા, વેરી એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સે, ટુ બીકમ એંગ્રી એટલે ગુસ્સે થવું, ગુસ્સે બનવું, બીકેમ વેરી એંગ્રી એટલે ખૂબ ગુસ્સે થયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા ખૂબ ગુસ્સે થયા. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. ધ કિંગ ટર્ન્ડ, ટુ ટર્ન એટલે ફેરવી દેવું, ધ કિંગ ટર્ન્ડ એટલે રાજાએ ફેરવી દીધી, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, ઇન્ટુ એટલે માં, શેમાં ફેરવી દીધી? એ ક્રો, ક્રો એટલે કાગડો. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો, રાજાએ પોતાની જાતને કાગડામાં ફેરવી દીધી. એન્ડ ફ્લ્યુ અવે, ટુ ફ્લાય અવે એટલે ઉડી જવું, એન્ડ ફ્લ્યુ અવે અને ઉડી ગયા, ઇન્ટુ એટલે માં, શેમાં? ધ જંગલ એટલે કે જંગલમાં. તો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં ઉડી ગયા. તો ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, રાજાએ પોતાની જાતને કાગડામાં ફેરવી દીધી અને જંગલમાં ઉડી ગયા, એટલે કે રાજા પોતે જ આ વખતે કાગડો બની ગયો અને જંગલમાં ઉડીને જતો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્ટોરી છે આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જે ગ્રામરના અને બીજા વિડીયો મૂકવામાં આવે તેની તમને જાણ થઈ શકે. ખૂબ ખૂબ આભાર.